પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકાઓ અને ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રીપેઇડ મીટરોની કામગીરી સ્થગિત કરવા માટે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી છે। પંચમહાલ જિલ્લામાં અને ખાસ કરીને ગોધરા શહેર તથા ગોધરાના ગ્રામ્ય વિસ્તારમાં MGVCL અને હાલમાં એજન્સી દ્વારા સ્માર્ટ પ્રીપેઇડ મીટરો નાખવામાં આવી રહ્યા છે અને વધુ મીટરો નાખવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે। આ મીટરો અંગે ગ્રાહકોની યોગ્ય જાણકારીનો અભાવ, સિસ્ટમની અપૂરતી જાણકારી અને ટેકનિકલ મુશ્કેલી તેમજ અન્ય જુદા જુદા કારણોસર ગ્રાહકો મુશ્કેલીમાં વેઠી રહ્યા છે। તેમજ પંચમહાલ જિલ્લો આદિવાસી બક્ષીપંચ શ્રમ વસ્તી, છૂટાછવાયા રહેણાંક વિસ્તારો, જંગલ વિસ્તાર અને આર્થિક પરિસ્થિતિ નબળી જેવા કારણોસર આ વિસ્તારમાં પ્રીપેડ મીટરનો અમલ શક્ય કે ઉપયોગી જણાતો નથી, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ અને નારાજગી છે। રોજનું કમાઈને ખાનાર ગરીબ લોકો આ યોજનાથી ભારે દુઃખી અને ચિંતિત છે। જૂના મીટર પ્રમાણે લાઇટ બિલ 2 મહિના પછી ભરવામાં આવતું હતું, તેનાથી મધ્યમ વર્ગ, ખેડૂતોને, નોકરિયાત વર્ગને રાહત રહેતી હતી। લોકો રોજે રોજ પ્રીપેડ મીટરમાં રિચાર્જ કરાવી ન શકતા હોવાથી તાત્કાલિક અસરથી પ્રીપેઇડ મીટરનો અમલ હાલમાં મોકૂફ કરીને જૂના મીટરો યથાવત રાખવાની લાગણી અને માંગણી ધ્યાનમાં લઈ પંચમહાલ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ અગ્ર સચિવ ઉર્જા વિભાગ ગુજરાત રાજ્યને સંબોધિત આવેદનપત્ર આજ રોજ માજી જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વમાં કોંગ્રેસના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહીને MGVCLના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરને સુપ્રત કરવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લામાં MGVCL અને ખાનગી એજન્સીઓ દ્વારા છેલ્લા 15 દિવસથી સમગ્ર વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે અને આ મીટર નાખ્યા પછી જે બિલ આવે છે અને જે સિસ્ટમમાં સામાન્ય લોકો, ગરીબ લોકોને ખબર ન હોવાના કારણે ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે। અત્યારે જે રીતના આ મીટરો નાખવામાં આવ્યા છે અને આડેધડ જે બિલ આવે છે અને જે મીટરમાં નિયમ પ્રમાણે જે બેલેન્સ ન હોવાના કારણે જે લાઈન કપાઈ જાય છે, એને લીધે આ બળબડતી ગરમીમાં લોકો ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે અને ખૂબ જ હેરાન પરેશાન છે અને વિવિધ રજૂઆતો ખૂબ જ લાંબા સમયથી કોંગ્રેસ પાસે આવી હતી, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે હમણાં અમે પત્યા પછી સમગ્ર કોંગ્રેસના પરિવારજનોએ આજે આ ગોધરા શહેરના પ્રજાજનો, જિલ્લાના પ્રજાજનોની લાગણીને આજે અમે MGVCLના અધિકારીઓ સુધીને પહોંચાડી છે અને રાજ્યના ઉર્જા સચિવને અમે વિનંતી કરી છે કે સમગ્ર પંચમહાલ જિલ્લામાં અને ગોધરામાં આ જે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે એની કામગીરી બંધ કરવામાં આવે અને રાબેતા મુજબ જે ભૂતકાળમાં મીટર હતા અને જે બિલ બનતા હતા એ કામગીરી ચાલુ રાખવામાં આવે, એની માંગ સાથે સમગ્ર પંચમહાલના કોંગ્રેસના આગેવાનોએ આજે એક આવેદનપત્ર અમે ગોધરા MGVCLના અધિકારીશ્રીને સુપ્રત કર્યું છે। અજીતસિંહ ભાટી, પૂર્વ પ્રમુખ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ, ગોધરા।